હા. અરે મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ તમે આટલા વહેલા આજે? કેમ? હા, આજે થોડો વહેલા છું. ઓફિસ થોડું કામ હતું, બોસ બોલાવતા હતા, તો આજે વહેલા જાઉં છું. તો મને રાતે કહી દેવાય ને, તો હું થોડી વહેલા ઉઠીને ફટાફટ નાસ્તો બનાવી દેત. એક કામ કરો, તમે 5-10 મિનિટ બેસો, હું ફટાફટ નાસ્તો બનાવીને લઈને આવું. ઇટ્સ ઓકે. હા, કઈ વાંધો નહીં. નાસ્તો નથી બનાવ્યો ને? શું થઈ ગયું એમાં? અરે પણ મને ખબર નથી તમે વહેલા જશો સવારે. હા, તને ખબર નથી એટલા માટે તો નથી બન્યો. જો ખબર હોત તો બની ગયો હોત. કઈ વાંધો નહીં, મારે લેટ થાય છે, હું જાઉં. સારું, પણ આદિ, અહીંયા પેલો મોલ છે ને, ત્યાં સેલ આવ્યો છે, તો મારે 3-4 સાડીઓ લેવી છે. તો તમે જો હા પાડો ને, તો હું 3-4 સાડીઓ લેતી આવું. ના, હા. હે? હા, એટલે લઈ આવ. અને ના તો હું પાડી ન શકું. એમાં પૂછવાનું શું હોય? લઈ આવજે ને. તો મને પૈસા તો આપો. હા, કાર્ડ અંદર જ છે. કાર્ડ પરથી શોપિંગ કરી લેજે ને. સારું, એટલે કેશ નથી આપતા એમ ને? કાર્ડ લઈને જવું. હા, કેશની શું તારે સાચવવા. હા, એના કરતા કાર્ડ લઈને જજે. અને જો મારાથી વધારે પડતી શોપિંગ થઈ જશે તો? તો ડર લાગશે મને થોડો, પણ વાંધો નહીં. મારામાં મેસેજીસ આવતા રહેશે, એટલે મને ખબર પડી જશે. હું ફોન કોલ કરી દઈશ કે બસ બહુ થઈ ગઈ શોપિંગ. નહીં લઉં એટલી બધી સાડીઓ, ખાલી 3-4 જ લઈશ. ઓકે, ફાઇન. સારું, તો હવે હું જાઉં. હા, ચિંતા નહીં કરતી, હું બહાર નાસ્તો કરી લઈશ. અને તું તારી શોપિંગ બતાવજે શાંતિથી. હા, ચાલ, બાય, ટેક કેર. બાય. અરે તમે ભાભી, ખાંડ છે? હા છે ને. એમાં એવું છે ને કે મારા ઘરે પૂરી થઈ ગઈ છે, તો આપશો? આવો, હું લઈને આવું. બેસો તમે. આવો અંદર બેસો, હું લેતી આવું. હા. ભગવાને બધાને સારા ઘર આપ્યા છે, ખાલી મને જ નથી આપી. ભિખારી જેવી જિંદગી આપી છે. અને આ જુઓ ને, કેટલો પૈસો આપ્યો છે, તોય કેવી સાવ બેકાર સાડી પહેરી છે. મને એટલો પૈસો આપ્યો હોત ને તો રાજ કરતી હોત, રાજ. લો, તમે એકલા જ રહો છો? ના, હું ને મારા હસબન્ડ બંને રહીએ છીએ. અને તમારા સાસુ સસરા? એ ગામડે રહી છે. સરસ. એક વાત કહું, આ તમારું ઘર બહુ સરસ છે. થેન્ક યુ. આ બધું ફર્નિચર છે ને, એ મારા હસબન્ડે કરાવ્યું છે. અને આ બધું કલર ને આ બધું ડિસિઝન છે ને, એ મારા સાસુએ લીધું હતું. સારું કર્યું છે. સાચું કહું ને તો છે ને, ઘર સારું ના હોવું જોઈએ. ઘરમાં રહેતા હોય ને એ માણસો સારા હોવા જોઈએ. અને હું તો નસીબવાળી છું કે મને આવું સાસરું મળ્યું. મારા સાસુ સસરા, મારા હસબન્ડ બધા એટલા સારા છે ને કે મેં તો સપને નહોતું વિચાર્યું કે મને આટલા સારા મળશે. આ ઘરના માણસોનું ઠીક, એ તો સારા હોવા જ જોઈએ, પણ સાથે પૈસા પણ હોવા જોઈએ. તમારી વાત સાચી છે, પૈસા પણ એટલા જરૂરી છે. પણ તમારું તો પોતાનું ઘર હશે ને? ના ના, અમે તો ભાડે રહીએ છીએ. ભાડે? અમારું પોતાનું આવું ઘર હોત તો સારું હતું ને. અરે ભગવાન કરશે ને તો તમારું આનાથી પણ સરસ ઘર થઈ જશે, એની ચિંતા ના કરશો. થશે જ ને ક્યારેક. હા, ચલો હું જાઉં છું. અને સાંભળો, તમને ક્યારે પણ એવું એકલું લાગે ને તો મારી ઘરે આવી જજો. તમને એવું લાગે જ નહીં કે તમે કોઈ પારકાના ઘરે છો. મારા સાસુનો સ્વભાવ પણ બહુ સારો છે અને મારા સસરાનો પણ. હા, આ તમારું ઘર મને એટલું ગમી ગયું છે ને કે હવે હું આવતી જતી રહીશ. વાંધો નહીં, તમને જ્યારે પણ એકલું લાગે ને ત્યારે આવી જજો. હા, આવજો. હા. અરે અમિતાબેન, આ શું જુઓ છો તમે?
અરે આ વરઘોડો જો ને દૂરથી આવતો દેખાય છે, વરઘોડો જોઉં છું. મને વરઘોડો જોવો ને બહુ જ ગમે. કેમ તમારા મેરેજમાં નતો વરઘોડો? શું ખાખ વરઘોડો? મારા મેરેજ તો સાવ સાદાઈથી થયા હતા. સાવ સાદાઈથી? હા, કોર્ટમાં જઈને મેરેજ કરી લીધા અને મંદિરમાં ફેરા ફરી લીધા એટલે થઈ ગયા લગ્ન. એટલે મને આ છે ને વરઘોડો જોવો બહુ જ ગમે. અને વરઘોડામાં બધી લેડીઝો નવા નવા કપડાં પહેર્યા હોય ને એ જોવો તો મને ખૂબ જ ગમે. સાચું કહું ને તો તમે માનો નહીં, મારા લગ્નમાં બાપ રે બાપ એટલું ધામધૂમથી કર્યું ને કે ના પૂછો વાત. અને તમને ખબર છે 1000 માણસો તો જાન લઈને આયા હતા અને અમારા ઘરના 600-700 માણસો તો અમારા ઘરના હતા અને મેં 10,000 નો તમારો લગ્નનો જોડો હતો. અને મારી સાસુએ છે ને મને એટલું બધું સોનું આપ્યું અને મારા મમ્મી પપ્પાએ પણ સામેથી મને એટલું આપ્યું. મને તો જાણે આમ સોનાથી બળી દીધી. હું કોક લગ્નમાં ગઈ હું ને તો બસ બધા મને જ જોયા કરે કે એક ડાયમંડના નેકલેસ મારા એટલા સરસ. બધાને બહુ જ મજા આવે. બહુ નસીબદાર છો હો તમે. મારા નસીબમાં તો જો ઘરનું ઘરેય નથી, આ ભાડાના મકાનમાં રહીએ છીએ. અરે જો નસીબ બદલતા છે ને વાર નથી લાગતી, એટલે તમે બિલકુલ ચિંતા ના કરશો. તમારું નસીબ પણ છે ને એક દિવસ મારી જેમ ચમકી જશે. કેદી ખુલે આ નસીબ? એક કામ કરવું છે, આપણે આ પેલો મોલ છે ને ત્યાં સરસ એક્ઝિબિશન આવ્યું છે, આપણે ત્યાં જઈએ અને મસ્ત મસ્ત સાડીઓ આવી છે. એકદમ સેલ લાગ્યો છે. 3000 ની સાડી. 3000? હા, આ ખાવાના 2000 નથી, 3000 ની સાડી? ના ના, તમે લઈ આવો. મારાથી ના લેવાય 3000 ની સાડી. સારું. એવું ક્યારે પણ લાગે ને તો મારી સાડીઓ લઈ જજો. મારી એક તો એક સાડીઓ બહુ જ સરસ હોય છે. હા હા, લઈ જઈશ. હા ને, સારું સારું. ચલો હું જઉં છું. પાછા મમ્મી નીચે બૂમો પાડશે. આ તો હું એમ જ થયું કે લાવો આટો મારતી આવું, શું કરે છે અંકિતાબેન, એટલે આવી ગઈ હું. સારું થયું આવ્યા. આવતા રહેજો. હા હા. 3000 ની સાડી. અહીંયા ભાડું ભરવાના 2000 નથી ને 3000 ની સાડી. 200 રૂપિયા ઘરમાં નથી પડ્યા અને ક્યાંથી 3000 ની સાડી લેવા જાય? મને સંભળાવવા આવી. 1000 માણસોનું રસોડું કર્યું હતું, 5000 માણસનું કરને મારે શું? અરે જમવાનું બનાવ્યું કે નહીં? મને બહુ ભૂખ લાગી છે. અરે તમારી ભૂખ ગઈ તેલ લેવા ને જમવાનું ગયું તેલ લેવા. હું કઈ ખાવા બાવાનું નથી બનાવવાની. પણ આવું કેમ બોલે છે તું? ન બોલું તો હું કરું? આજે છે ને મને હોટલમાં જમવા લઈ જાઓ. અને બીજી વાત, આ સુષ્માબેન આવ્યા હતા આપણી ઘરે અને કહેતા હતા કે પાછળ એક્ઝિબિશન ભરાણો છે, સેલ. અને જે સેલની વાત કરતા હતા ને એમાં બહુ મસ્ત મસ્ત સાડી મળે છે. મારે એ સાડી લેવા જાવી છે, મને પૈસા આપો. આ શેર છે તો સેલ તો ભરાતો જ હોય. એટલે આ બધું તું મૂક ને. અને તને ખબર છે ને અત્યારે હું કેટલા લેણામાં છું. હા, અરે તમારા લેણા હાટુથી મારે મારા શોખ નહીં પૂરા કરવાના, મારે હાડી નહીં લેવાની. તને ખુશ રાખવા માટે હું મારા મમ્મી પપ્પા સાથે ઝઘડ્યો, એમથી અલગ છો, મારું ઘર મૂકી દીધું અને હજી તને શાંતિ નથી? હા તો નવાઈ કરી, ઘર મૂકી દીધું, મમ્મી પપ્પા હારે ઝઘડો. હવે તો તું સુધર. હા, હું ક્યાં બગડેલી જ છું તો સુધરું? અહીં છૂટે તારો સ્વભાવ એવું લાગે છે મને. પણ યાદ રાખજે, આ તું જે પણ કરી રહી છે ને એ સારું નથી. ઉપરવાળો બધું જોવે છે. હા, આ તો જોવે જ છે ઉપરવાળો, અને એમાં ઉપર કાંઈ નથી, ધાબુ જ છે. હવે નહીં સમજે તું. આ નહીં સમજે હું કરો છો તમે? છે ને હાડીના પૈસા લાવો, હાલો મારે સેલમાં જવું છે સુષ્માબેન હારે. અરે હું આ ભાડાના પૈસા ગોતું છું અને તારે સાડી લેવી છે તો રડવામાં ધ્યાન અપાય ને. ભાડાના પૈસા ગોતું છું તો રડું છું, પણ તું છે ને મારી વાંહે કઈ વધવા નથી દેતી. વાહ, આ તો ઉલટો ચોર કોટવાલ ને દાટે એની જેવું કર્યું. ઘરમાં કઈ ખરાબ થાય તો હું જ કરું. આની કરતા તો ભગવાને મને કુંવારો રાખ્યો હોત ને તો સારું હતું. તારા પ્રેમ કરતા તો મારા માવતરનો પ્રેમ છે ને એ મારા માટે બહુ સારો હતો. હા તો વઈ જાવ ને તમારા મા બાપ પાસે. જાઓ, વઈ જાવ. સવારે બપોરે સાંજે
એ મને પૂછતા કે બટા જો જેવો ભૂખ્યો નહીં રહેતો ધરાઈને ખાઈ લેજે અને તું થાળી લઈ જો તો જ હું રસોઈ કરીશ. વાહ. હા તો એમ જ હોય ને, ક્યારેક માંગવી પૈસા તોય તમારી પાસે હોય નહીં, ભિખારી વેડા જ હોય. હા પણ એક વાત કહું, આ તારો ઝઘડો કરવો અને ઝઘડો કરાવવો એ સ્વભાવ હવે છોડી દેજે હો, કારણ કે હવે આપણે બહાર શહેરમાં આવ્યા છે. ઈ સ્વભાવ તો છે ને નહીં જ છૂટે, ઈ તો એમનેમ જ રહેશે. એ તો હું કેવું તને હવે, કાંઈ નહીં કહેવાનું. તું મારી માં સાથે ઝઘડતી હતી ને એ હું જોઈ નહોતો શકતો એટલે જ હું દૂર આવી ગયો. નહીં સુધરે. હું તો નહીં જ સુધરું અને સ્વભાવ તો આવો જ રહેશે. હા ને અમારી માં હારે ઝઘડો કરતી, પાડોશી હારે ઝઘડો કરતી, પણ અહીંયા હું તને છે ને 2 હાથ અને 3જું માથું જોડું છું. અહીંયા છે ને શાંતિ રાખજે. ઈ તો હું જેવી છું ને એવી જ રહીશ, શાંતિ નહીં રખાય. મારા ટાઈમ પાસ ક્યાં કરવો, ક્યાંક તો કરવો ને. આ બાજુવાળા સુષ્માબેન એ હારા મળી ગયા. હાલો હવે ત્યાં જઈએ. હું મંદિરે જતો હોઉં. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. બેન તમે કોણ? અમે બાજુમાં જ રહેવા આવ્યા છીએ હજી હમણાં. આ સુષ્માબેનને મળવા આવી હતી. છે ઘરે? સુષ્મા? ના, એ અમારા વહુની વાત કરો છો ને? હા. એ તો ઘરમાં નથી. પણ તમે એને કઈ રીતના ઓળખો છો? અરે હું 1-2 વાર અહીંયા આવી હતી એટલે ઓળખાણ થઈ અને એને મારી સાથે ને મને એની સાથે મજા આવે છે બેસવાની, એટલે આટો મારવા આવી હતી. ઠીક છે, પણ એ તો ઘરમાં નથી. સુષ્માબેન નથી તો બીજું કોઈ ઘરમાં નથી? સુષ્મા હો તો નથી, પણ મારા વાઈફ છે. તો એને મળી લઉં. હા. હવે મને શાંતિ મળશે. આ બહુ હોશિયારી મારતી હતી ને. સેલ છે, 1000 માણસોનું રસોડું કર્યું છે. હવે બતાવું છું, ચડાવું છું એની સાસુને, જોઉં છું પછી કેમ શાંતિથી રહી છે. આ સુષ્મા બહુ હજી ન આવ્યા. બહુ મોડું કર્યું, બજાર ગયા તઈ એમને. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. આ તમે સુષ્માબેનના સાસુ જ છો ને? હા, હું સુષ્માની સાસુ જ છું, પણ મેં તમને ન ઓળખ્યા બેન. અરે અમે હજી નવા નવા રહેવા જ આવ્યા છીએ બાજુમાં. તમે બાજુમાં નવા નવા રહેવા આવ્યા છો? એ હા. હા. આ હું સવારે ખાંડ લેવા આવી હતી ને ત્યારે સુષ્માબેન કહેતા હતા જ્યારે નવરા પડો ને ત્યારે અહીંયા આવી જાજો બેસવા, એટલે આવી. પણ આ સુષ્માબેન છે ક્યાં? એ મારે સુષ્મા તો છે ને, અમારે આ લગ્ન છે ને તે હાડિયું લેવા ગઈ છે સેલમાં. તે પણ એ બેન તમારું નામ શું? અંકિતા. અંકિતા નામ. તે હા. તમે અહીંયા કોણ કોણ રહ્યો છો? હું ને મારા હસબન્ડ બેન. અને તમારા હાહુ હાહરા ક્યાં રહે છે? મારા હાહુ હારા તો દેશમાં રહી છે. બહુ આકરા હતા એટલે એને ત્યાં જ મૂકીને આવતા રહ્યા. એવું ન હોય હો બેન. મારે તો મારી સુષ્માઓ એવી ડાય છે ને વાત ન પૂછો. લ્યો તમે મને કાંઈ કહો છો? અરે ના ના માસી, આ સેલમાં સાડી લેવા ગયા છે. ક્યારે ગયા છે, ક્યારે આવશે? એ બપોરે ગઈ છે ને તે હમણાં હવે આવતી જશે. આ 2-3 હાડિયું લાવશે, વધારે નહીં લાવે. બપોરના ગયા છે? આ સેલ લાગ્યો હોય ને તો ભીડાઈ બહુ હોય ને બેન, એટલે વાર લાગે થોડી. એમાં વાર શું લાગે? બહુ રખડે હો તમારી વહુ. ના હો, એ મારી સુષ્મા બહુ ખરી ને, મને પૂછ્યા વગર ઘરની બહાર ન જાય. હું એને 10 વખત કહું ને તો એ એકવાર ખરીદી કરવા જાય. તો આ બપોરના ગયા છે, શાંત થવા આવી, હજી આવ્યા તો નહીં. એ રસ્તામાં જશે હો. એને આ ઘરની ચિંતા હશે કે હું સાંજે ફટાફટ ઘરે પહોંચી જાઉં ને રસોઈ બનાવવાની છે મારે, એને ટેન્શન હશે. તમને કહું, આ છે ને જુઓ અમારા લગ્ન છે ને અહીંયા, તે આ સુષ્મા બહુ સારું મેં આ હાર બનાવડાવ્યો છે. તમારી વહુ તો બહુ લાડકી લાગે છે હા, તમારી. મારે એક જ વહુ છે આ. એક વહુ છે એટલે વહુને તો બહુ સડાવે છે.
તો પાછું તમે કાંઈ કીધું મને? ના ના, હાર બહુ મસ્ત છે એમ માસી. તો બરાબર, સારો છે ને? બહુ મસ્ત છે. આ સેલમાં કેટલાની હાડીઓ છે તમને ખબર છે? સેલમાં તો સસ્તી જ હોય ને વળી. લે, તો તમને તમારી વહુએ કીધું નથી કેટલાની હાડીઓ છે એમ? મારી સુષ્મા બહુ ખરી ને, કાંઈ બહુ મોંઘી હાડીઓ ન લે, મને ખબર છે. મોંઘીની ક્યાં કરો છો માસી? બપોરે મારી ઘરે આવ્યા હતા ને મને પૂછવા કે સેલમાં આવવું છે, ત્યારે મને કહેતા હતા કેટલાની સાડીઓ છે. 10,000ની એક સાડી છે. મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ અમારી જો એટલી બધી હેસિયત છે નહીં, એટલે મારે સેલમાં નથી આવવું. હું તો જો મારા ઘરવાળાને જેટલો પગાર આવે ને એટલામાં જ ઘર રાખું, કઈ વધારે ખર્ચા કરવું નહીં. 10,000ની એક સાડી? મારી હા. સુષ્મા બહુ એવી મોંઘી હાડી ન લે હો બેન. તમારા વહુને પૂછવું હોય ને તો પૂછી જોજો કેટલાની હાડી છે એમ, બિલ માંગી જોજો. પણ જો આ માસી, મારા હમ છે, મારું નામ ન દેતા. ના ના, હવે આ તો તમારી વહુને તમે આ હાર બતાવ્યો ને એટલી હાસવો છો ને એટલે તમારી દયા આવી ને એટલે તમને કહું છું, બાકી હું કોઈને કહું નહીં કઈ. યા હારું કર્યું હો બેન, તમે મને કીધું તે. હવે તો હું એની પાસે છે ને બિલ જોવા માંગી બસ એમ. અને પછી જોઈ લે કે આ કેટલાની હાડીઓ લાવી છે અને કેટલી હાડીઓ લાવી છે. સારું કર્યું તમે મને વાત કરી બાપા, નકર મને તો ખબર જ ન પડત કે આ 10,000ની હાડીઓ લાવીને પહેરે છે. ઈ તો એણે મને કીધું ને ત્યારે ખબર પડી, બાકી હું તો એવા ખોટા ખર્ચા કરું જ નહીં. હારું હાલો, ઈ આવે ને ઈ પેલા હું જાઉં, નકર તમે પૂછશો ને તો નામ તો મારું જ આવશે, કારણ કે એણે મને કીધું તું. ના ના, એ કાંઈ ચિંતા તમે ન કરતા. અને ક્યારેક નવરા પડો ને એકલા હોય તો બેહવા આવતું રહેવું તમારું. એ હા, હા. અને જો મારા હમ છે હો, તમે કેતા નહીં, મારું નામ ન દેતા. નહીં કહું તમ તાર બેફિકર થઈ જાવ. તમે તમારી રીતે પૂછજો હો. હા હા. મારું હારું હાડીઓનું બિલ જોવું છે, પછી સુષ્મા વહુને હાર દેવો છે. ઈ પહેલા હાર દેવો નથી મારે, ફંતાડી દેવા દે. હાશ, હવે મળ્યો મને લાગ. હવે લાગશે આના ઘરમાં આગ. આ ડોશી ક્યારની માનતી નહોતી, પણ હવે આવવા દો સુષ્માને. એવી આગ લગાડી છે ને કે ક્યારે બુઝાશે નહીં. એ સુષ્મા વહુ, હા મમ્મી. ઊભી રહે તો. હાડીઓ મને બતાવી તો જરા. અરે પણ મમ્મી, તમારા હાથ ડુંગળીવાળા છે, તમે હાથ ધોઈ લો પછી હું તમને બતાવું. આ હાડીઓ મને બતાવ અને તું કે આ સેલમાંથી લાવી કે ક્યાંય બીજેથી લાવી તો સેલનું નામ દઈને ગઈ હતી તે. મમ્મી તમે કેમ આમ પૂછો છો? હું જ્યાં તમને કીધું તું હું ત્યાંથી જ લાવી છું સાડી. મેં કીધું તું ત્યાંથી ગઈ તો મને બિલ બતાવ્યું તું, હાડીઓ ન બતાવ્યું તો. પણ મમ્મી તમને તો ખબર છે ને કે આપણા ઓળખીતાની દુકાન છે, હું ત્યાંથી જ લાવું છું. તો પછી તમે કેમ આમ બિલ માંગો છો? હું કોઈ દિવસ એની પાસે બિલ નથી લેતી. કોઈ દિન નથી માંગ્યું, પણ આજે મારે તારી હાડીઓ હોતન જોવી છે અને તારી જોડે બિલ હોતન જોવું છે. તું કેટલાનું લાવી છો અને કેટલા રૂપિયાની હાડીઓ લાવી છો? મમ્મી, હું તમને કહીને જ ગઈ હતી ને, મેં એટલાની જ સાડી લાવી છું. કંઈ મેં એક પૈસો આમ તેમ નથી વાપર્યો. તો તે બરાબર મેં કીધું તું એ પ્રમાણે તું હાડીઓ લાવી છું અને કીધું તું ત્યાં જ ગઈ હતી તો બિલ હાને માટે નથી બતાવતી તું? પણ મમ્મી મેં બિલ નથી લીધું એટલે નથી બતાવી. અને રહી સાડીઓની વાત, તો મમ્મી હું પણ થાકીને આવી છું. હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં, ત્યાં સુધી તમે હાથ ધોઈ લો, પછી હું તમને બતાવું. હા, આ છે ને મને બિલ ન બતાવ્યું એણે. આ ઓલી પાડોશણ કહેતી હતી ને એ વાત સાચી જ લાગે છે. નક્કી દાળમાં કાંક કાળું લાગે છે. આદિને આવવા દો. આદિ ક્યારે આવે અને હું એને કહું કે તારી બહુ તો 10,000ની હાડીઓ લે છે. અત્યારે લગીન અમારી આગળ ખોટું જ બોલી છે મને લાગે છે આ બાયડી. આ દિન લગન ખરીદી કરી કદી અમે એની પાસે બિલ નથી માંગ્યા. હાડીઓ લઈને આવી, મેં એની પાસે બિલ જોવા માંગ્યું. મને સુષ્માએ બિલ ન બતાવ્યું. ઓલી પાડોશણની વાત તો સાચી છે, આને લીધી તો હશે 10,000ની હાડીઓ. આદિને આવવા દે. આજ તો કેવું છે આદિને. લે આદિ, આય બેટા. હા,
આવી ગયો. આવી ગયો ને? એ આદિ, આ સુષ્મા બહુ ગમે તારે ખરીદી કરવા જાય છે તે તું એની પાસે બિલ માંગશો જોવા કોઈ દી? બિલ? હા, ના, કેમ? આ સુષ્મા બહુ 10,000ની હાડીઓ લે છે. આજે ગઈ હતી શોપિંગ માટે, હા, પણ કેમ એને તમને કહ્યું કે મોંઘી સાડી લાવી છે એમ? એણે તો મને નથી કીધું. આ મેં એની પાસે બિલ જોવા માંગ્યું ને તો મને બિલે ન બતાવ્યું. પણ આ તો મને વાત જાણવા મળી, સુષ્મા બહુ મોંઘી મોંઘી હાડીઓ લે છે અને બિલ બતાવતા નથી આપણને. વાત જાણવા મળી એટલે તમે કહેવા શું માંગો છો? કોણે વાત કરી? એ ગમે એણે મને કીધું હોય, તું ખાલી એટલું મને કહે ને કે તને કોઈ દી કહે છે કે મેં આટલાની ખરીદી કરી, આ હાડી આટલાની આવી, આમ તેમ બધું. અરે મારું જ કાર્ડ લઈ ગઈ હતી અને એમાંથી શોપિંગ કરી હતી. અને તમે કહો છો એમ આજે એ ગઈ ત્યારે 30,000ની શોપિંગ એને કરી છે. કે પણ એણે હાડીઓ કેટલી લીધી? 30,000ની શોપિંગ. તને કીધું તું કે હું આટલી હાડી લેવાની સૌ એમ? હા, 3-4 સાડી લેવાની હતી એવું કીધું હતું, એનાથી વધારે કંઈ નહીં. પણ એમ પણ કહેતી હતી કે બીજું કંઈ લેવું હશે તો લઈશ. અને મને તો એમ જ લાગે છે કે સાડી તો એને સસ્તાવાળી જ લીધી હશે, પણ બીજી કઈ વસ્તુ લાવી હશે ઘરની. ના હો આદિ, તું વિશ્વાસ ન કરતો હો આ વખતે તો ભાઈ. એની પાસે તું બિલ જોવા માંગજે. આ 10,000ની હાડીઓ લે છે એ 100% છે. અત્યારે લગન આપણી આગળ ખોટું જ બોલી છે બેટા. એ આવી ત્યારે તમે જોયું બેગમાં સાડી જ હતી, બીજી કઈ વસ્તુ નહોતી. મેં કીધું કે મને બતાવ તો ખરા સુષ્મા બહુ, હું લાવ્યા છો તમે? તે ઊભી ન રહી. મેં કહું મને બિલ તો બતાવો તમે, હું લાવ્યા છો? હું બિલમાં જોઈ લઉં, એમાં લખ્યું હોય ને કે આ વસ્તુ લીધી, આ વસ્તુ લીધી એમ. તો મને બિલે ન બતાવ્યું, બધું ફટાફટ લઈને રૂમમાં મૂકી દીધું અંદર. તમારી વાત તો સાચી છે. કદાચ એ મોંઘી સાડી લાવી હશે એટલા માટે જ એને નહીં બતાવ્યું હોય બિલ. મને ન બતાવ્યું, પણ તું માંગજે ને તને તો બતાવશે કદાચ. એ સાચી હશે તો. હા, હું પૂછું છું એને. હા, એ ખોટું બોલે છે, ખાચું બોલે છે, એ યાદ પકડાઈ જાય બેટા. બધાથી વધારે આ સાડી મને બહુ જ ગમી, મસ્ત છે. સુષ્મા. અરે આવી ગયા તમે? હા, હું આવી ગયો. જો એક આ સાડી લાવી હું, પછી જો એક આ છે, એક આ છે અને બીજી પેલા બેગમાં છે. બસ ફક્ત સાડીઓ લાવી છે અને જેવી રીતે તું મને બતાવે છે એવી રીતે મમ્મીને નહોતી બતાવી શકતી? અરે પણ આદિ મેં મમ્મીને કહ્યું કે હું સાડીઓ લઈને આવી. હા, તો એમને તને પણ પૂછ્યું ને કે આનું બિલ ક્યાં છે અને શું લાવી છે મને બતાવ. પણ ના, તારી પાસે ક્યાં સમય હતો? તારે તો નવી સાડીઓ ટ્રાય કરવાની હશે, જોવાની હશે મને કેવી લાગે છે. અરે એવું નથી આદિ, મમ્મીને હું બતાવવા. તને જેટલી છૂટ આપી છે ને એટલો જ ફાયદો ઉઠાવ્યો છે. તે મને કહ્યું હતું કે હું 3-4 સાડી લેવાની છું. તે કેટલી સાડીઓ લીધી અને એ પણ આટલી મોંઘી? 30,000 રૂપિયાનું બિલ થયું છે. અરે પણ આદિ એ 30,000નું બિલ એટલી સાડીઓનું નથી થયું. આ બધું પણ હું લાવી છું, જો તો ખરા તમે. હું આ બધી વસ્તુ પણ લીધી છે. હા, વસ્તુઓ લીધી છે તો બતાવતા શીખો. મમ્મીએ આજ સુધી તને કોઈ દિવસ નથી પૂછ્યું કે બેટા શું લેવા જાય છે, કેટલું લઈશ, કેટલા રૂપિયાનું લઈશ. છતાં પણ તમે એમને તો હવે કઈ કરતા જ નથી. હા, એવું નથી આદિ. મમ્મીએ મને કીધું જ નથી કે મને સાડીઓ બતાવો. મમ્મી તો બિલ માંગતા હતા. મમ્મીને ખબર પડી ગઈ છે કે તું મોંઘી સાડીઓ લાવી છે. 10,000 રૂપિયા વાળી સાડી લાવી છો. ના આદિ, હું એટલી મોંઘી સાડી નથી લાવી. હું તમને હજુ પણ કહું છું. તો પછી આટલી બધી શોપિંગ કરવાની જરૂર શું હતી? કેટલી સાડી લાવી તું? 6 સાડી લાવી હું. વાહ, તે મને કીધું તું 3 ને તું લાવી 6 સાડીની જરૂર શું હતી? એમાંથી 2 સાડી હું મમ્મીને આપીશ ને, એમને જે ગમશે. હા, તો એમને કહી દેવાય ને, એમની સાથે વાત કરી લેવાય. પણ આપણને એવું આવડતું નથી. આ તમારો સ્વભાવ છે ને બગડતો જાય છે, એને સુધારો. જેવો હતો ને પહેલા એવો રાખો. આદિ, મારો આજ સ્વભાવ. પછી શોપિંગ બંધ. શોપિંગ માટે કા મમ્મી સાથે આવશે કા હું આવીશ. આજ પછી છે ને હું શોપિંગ જ નહીં કરું. આ તમને શું થઈ ગયું છે? તમે મારી સાથે ક્યારેય આવું વર્તન નથી કર્યું અને ગુસ્સો તો ક્યારે કર્યો જ નથી. તો આજે શું કામ આમ ગુસ્સામાં વાત કરો છો? મમ્મીને દુખી જોયા એટલા માટે, મમ્મીએ મને ફરિયાદ કરીને એટલા માટે. અને તને કહેવું જરૂરી હતું
કારણ કે તને ન કહીએ તો તને બસ આટલું જ જોતું છે. સારું, મારે નથી જોઈતી આ બધી સાડીઓ. હું પાછી આપીને આવીશ. કોઈ પાછી નહીં રાખે. હા, હવે લઈ લીધી છે ને તો રાખો. તારાના પૈસા હું કમાઉં છું. બદલાઈ હું ગઈ છું કે બદલાઈ તમે ગયા છો? ખબર નહીં શું થઈ ગયું. અચાનક આવીને મારી પર ભડકો છો. ના તો હું લે આપીને જ આવીશ. નથી જોઈતી મારે આ સાડી. પપ્પા, જો આ તમારી ચા. સુષ્મા બેટા એ આવો. હા પપ્પા. કેમ આજે તમારું મોઢું થોડું? કઈ નહીં પપ્પા, બસ એમ જ. સુષ્મા બેટા, તમે જ્યારથી પરણીને આવ્યા છો ને ત્યારથી તમારો ચહેરો હંમેશા ખુશ મિજાજ હોય છે. આજે તમારો ચહેરો ઉદાસ છે. એનું કારણ શું છે? કઈ નહીં પપ્પા. કાંઈ નહીં, નક્કી કંઈક બનાવ બન્યો છે તો જ તમે આટલા ઉદાસ છો. આમ જો, હું તમારા સસરા નહીં, તમારા બાપની જગ્યાએ છું. જે કંઈ હોય ને એ મને જણાવી દો. ના પપ્પા, એવું કંઈ નથી. આ તો આમ જ આજે મારો મૂડ નથી. જો બેટા, તમારો મૂડ હંમેશા ખુશ મિજાજ જ હોય છે. કે એ તકલીફ હોય, તબિયત સારી ન હોય, શું છે એ મને જણાવો. પપ્પા, હું કાલે શોપિંગ કરવા ગઈ હતી અને મેં આદિની પરમિશન લઈને ગઈ હતી. આદિએ મને કહ્યું કે તારે જેટલાની શોપિંગ કરવી હોય કરજે. હવે મેં આદિને કીધું કે હું 3-4 સાડી લાવીશ. હવે મને 2 સાડી વધારાની ગમી ગઈ તો હું 6 સાડી લાવી. અને હું વધારે મોંઘી પણ નથી લાવી. 5,000ની એક સાડી હશે તો એમાં આદિ એમ કહે છે કે તું જુઠ્ઠું બોલે છે. મેં કીધું હું બીજી પણ શોપિંગ કરી છે. એટલે 30,000નું બિલ થયું અને આદિ આવીને મારી પર ભડકી ગયા. મને કહે છે કે તે મમ્મીને ના બતાવી, મમ્મીએ બિલ માંગ્યું, તે મમ્મીને બિલ ના બતાવ્યું. પપ્પા, આટલા વર્ષમાં પહેલી વાર આદિએ મારી સાથે આવું વર્તન કર્યું. અને ગુસ્સો તો ક્યારેય મારી પર થતા જ નથી. અને ખબર નહીં ખાલી આટલા બધા ગુસ્સે કેમ થયા મારી પર. કે બેટા, ખરીદી કરી તેમાં શું થઈ ગયું? અને આદિ પૈસા કમાય છે, આપણે ભગવાનની દયાથી બધું સારું છે. અરે 30ની શું, તું કદાચ 50,000ની શોપિંગ કરે ને તો આદિત્ય કાંઈ નહીં બોલે. આજે આટલા ટાઈમથી તમારા મેરેજ થયા, આદિ કોઈ દિવસ તમારી પર ગુસ્સે થયો જ નથી. અને આપણે ક્યાં દુઃખી છીએ કે ગરીબ માણસ છીએ? ભગવાનની દયાથી બહુ સારા વાળા તો છે આપણે પાસે. એ જ વાતનો મને વિચાર આવે છે પપ્પા કે આ તો મેં ખાલી 30,000ની શોપિંગ કરી તો નહીં જેવી વાત પર એ મારી પર ગુસ્સે થઈ ગયા. વાતમાં કશું જતું નહીં તો પણ મારી પર કેમ આટલા ગુસ્સે થયા ને મને હજુ સુધી એ નથી સમજાતું. બીજો તો કઈ પ્રોબ્લેમ નથી બેટા? ના પપ્પા, બીજું તો કંઈ નહીં. પણ આજ સુધી ક્યારેય અમારા 2 જણ વચ્ચે નાની અમથી વાત પર ઝઘડા ક્યારેય નથી થયા. કદાચ બારે કાંઈ બન્યું હોય ને એનો ગુસ્સો તારી ઉપર ઠાર્યો હોય તો આદિ આવું કરે જ નહીં. ખબર નહીં પપ્પા, એમને શું થઈ ગયું છે. ઠીક છે બેટા, આદિને હું સમજાવવાની કોશિશ કરું છું, તું ચિંતા નહીં કરતી. હા પપ્પા, જે પણ સાડીઓ લીધી છે ને એ હું આજે પાછી આપવા જઉં છું. અરે ના બેટા, પાછી શું કામ આપવી જોઈએ આપણે સાડી? લીધેલી વસ્તુ પાછી થોડી દેવાય. મને ખબર છે પપ્પા, પણ જે સાડીઓને લીધે ઘરમાં ઝઘડા થતા હોય ને મારે એવી સાડીઓ ઘરમાં રાખવી જ નથી. એના કરતાં હું પાછી આપી આવું ને એ જ સારું છે. જો બેટા, તને ગમે છે ને
તું રાખ, હું આદિને હું સમજાવું છું. ના પપ્પા, મારું મન નથી માનતું એ સાડીઓ માટે. મને આપી આવવા દો ને પપ્પા. એવું હશે ને તો આદિને લઈ જઈને હું બીજી સાડીઓ લઈ આવીશ, પણ આ સાડીઓ નથી રાખવી. છે બેટા, તું કેટલો ત્યાગ કરે છે, છતાંય હું તને એવું કહું છું કે હું આદિને સમજાવું છું. જો તને એ સાડીઓ ગમે છે ને તો હું આદિને સમજાવું, તું કહેતી હોય તો. ના પપ્પા, હવે એ સાડીઓ માટે તમે આદિ સાથે કોઈ ચર્ચા ના કરતા. એ હું પાછી આપી આવીશ અને આદિને લઈ જઈશ અને બીજી લઈ આવીશ. ઠીક છે બેટા, જેવી તારી મરજી. પણ બેટા, દુઃખી નહીં થતા તમે. તમારો ચહેરો હંમેશા ખુશ મિજાજ હોય ને એ જ સારું લાગે છે. હા પપ્પા. પપ્પા, વાતો વાતોમાં ચા બી ઠંડી થઈ ગઈ હશે, હું ફરી ગરમ કરી લાવું. હા. સુષ્માબેન, સુષ્માબેન. હા, ક્યાં જાવ છો તમે? આ સાડીઓ લઈને? હા, આ આદિને પસંદ નહીં આવી એટલે હું એક્સચેન્જ કરાવવા જઉં છું. એક્સચેન્જ કરાવવા જાવ છો? હા. તમને શું લાગે છે આટલી મોંઘી સાડી તમને એક્સચેન્જ કરી આપે? અને આ ખોટું બોલતા હોય એવું નથી લાગતું કે પસંદ ના આવી? આ આટલી સરસ તો સાડી છે, પસંદ કેમ ના આવી? મને નથી ગમતી એટલે હું પાછી આપી દઈશ. તમે ખોટું બોલો છો ને એ તમારા મોઢા ઉપર ચોખ્ખું દેખાય છે. સાચું કહું ને તો ખબર નહીં, કોઈ દિવસ નહીં. અને કાલે આદિ મારી પર એટલા ગુસ્સે થઈ ગયા, ના કોઈ વાત ના કશું નહીં. અને નહીં જેવી સાડીઓ પરથી આજ સુધી ક્યારેય એમને મારી પર ગુસ્સો નથી કર્યો. ખબર નહીં, કંઈ નહીં, છોડો. હું પણ તમને ક્યાં આ બધી વાતો કરવા બેઠી. સાડીના લીધે તમારા ઉપર ગુસ્સો કર્યો? હા, પણ છોડો ને હવે એ બધી વાત. મારે થોડું મોડું થાય છે, પછી વાત કરીએ આપણે. પણ સુષ્માબેન, મને લાગતું નથી કે તમને આ ચેન્જ કરી આપે. કંઈ નહીં, જોઈ લઈશ. જઈને તો આવું એકવાર. હા, સારું. જોયું ને આ કેવી આગ લગાવી છે મેં. હવે મારા દિલને ઠંડક મળી. જોયું, આ અંકિતાનો કમાલ છે. ભલાના ઘરમાં આગ લગાવી દે. આદિ, આ બધું શું છે? શું? શું વહુ ઉપર આટલો બધો ગુસ્સો કર્યો તે? હા તો એમાં અરે 30,000 રૂપિયાની ખરીદી ઉપર તું આટલો બધો ગુસ્સો? તો શું કરું? એને મમ્મીને સરખો જવાબ નહોતો આપ્યો. તમને ખબર છે ને કે તમે પણ મમ્મી સાથે સરખી વાત ન કરો તો મને નથી ગમતું. હું તમને પણ કહી દઉં છું. તો એ તો આ ઘરની વહુ છે, એ મમ્મી સાથે સરખી વાત ન કરે, બિલ ન બતાવે, જે વસ્તુ લાવી છે એ પણ ન બતાવે, તો એ બધું કેમ ચલાવી લઉં? એટલે આટલો બધો ગુસ્સો કરવાનો? મેં કોઈ ખોટો ગુસ્સો નથી કર્યો. જે કહેવા જેવું હતું ને એ જ કહ્યું છે અને બરાબર કર્યું છે. એને પણ બીજી વાર ખબર પડે, બીજી વાર પણ મમ્મીની સામે ભૂલ ન કરે. મમ્મી કંઈ કહે ને એ પહેલાં જે બધી વસ્તુ બતાવી દેશે. આટલા વર્ષથી તમે લોકો વસ્તુ લઈ આવો છો, બરોબર? ત્યારે તો તારી માએ કે તે કાંઈ કોઈ દી કીધું નહીં, અને હવે હિસાબ માંગો છો એની પાસે? માગે જ ને. આટલા વર્ષો સુધી કાંઈ નથી કીધું ને એનું જ પરિણામ છે. એને સામેથી ખબર નથી પડતી કે મમ્મી એના સાસુ થાય તો એમને પૂછવું જોઈએ, એમને પૂછીને લેવું જોઈએ, અને કંઈ પણ લાવ્યા હોય તો બતાવવું જોઈએ. પણ ના, એ કોઈ દિવસ એવું કંઈ સમજી જ નથી. એટલે બધું પૂછવું કંઈ જરૂરી નથી હોતું. તને કહી દીધું એટલે બહુ થઈ ગયું. મમ્મીને એની વાત નહોતી ગમી અને મમ્મીએ એને સામેથી પૂછ્યું હતું, પણ એને જવાબ ના આપ્યો સરખો અને રૂમમાં જતી રહી. આવું તો કોણ કરતું હશે? મમ્મીએ જ મને સામેથી કીધું હતું બધું, કે મેં સુષ્માને બોલાવી છતાં પણ મને જવાબ ના આપ્યો. અને એમને ખબર પણ પડી ગઈ હતી કે સુષ્માએ સાડી લીધી છે, એ પણ મોંઘી. એટલે આ બધી વાત
તારી મમ્મીના કહેવાથી તે કરી એમ ને? હા, એમણે જ મને કહ્યું હતું કે તું જરા પૂછજે અને વાત કરજે, તો મેં વાત કરી. અત્યાર સુધી તો કોઈ દિવસ એને આવું કહ્યું નથી, પણ જો બેટા, તારે આટલો બધો ગુસ્સો ન કરવો જોઈએ. એ આપણા ઘરની વહુ નહીં, આપણી દીકરી જ છે. હું હજી ગુસ્સો કરીશ જો એ મમ્મી સાથે સરખી રીતે નહીં રહે અને મમ્મીની વાત નહીં માને ને તો. આ ઘરનું વાતાવરણ અચાનક કેમ બદલાઈ ગયું ને? આ પણ કોઈ દિવસ આવી રીતના આદિત્ય કે નહીં કોઈ દિવસ, ને અચાનક આનામાં પરિવર્તન આવી ગયું. સારું સારું, ઓલી બાજુવાળીની વાત તો સાચી નીકળી હંધી. હા, એ વાત બરાબર કરી ગઈ મને. જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. આય બેટા. કેમ છે? મજામાં હો. સુષ્માબેન ક્યાં ગયા? આ સુષ્મા બહુ છે ને હાડી પાછી દેવા ગઈ છે બહાર. હા, મળ્યા તા મને બહાર. તને મળી હતી? હા, કહેતા હતા કે આદિને સાડી નથી ગમતી એટલે. એ બાનું કાઢ્યું. તો તમે પૂછ્યું તું એને સાડીનું? મેં પૂછ્યું એને, મેં કીધું લાવ મને હાડિયું બતાવ, બિલ બતાવ તું, પણ બંદી જો ઊભી રહી તો હાડિયુંનો થેલો લેતો કે એના રૂમમાં ઘાલી દીધો. ન મને બિલ બતાવ્યું કે ન મને હાડિયું બતાવી. લે આ સારું કર્યું તે મને વાત કરી ને, તે મને ખબર પડી. જોયું, મારી વાત ખોટી હોય જ નહીં. સાચી પડી ને મારી વાત? આ તારી વાત સાચી પડી હો. નકર અત્યાર સુધી તો અમે તો છે ને, ઓહો અમારી સુષ્મા બહુ તો બહુ સારી, સુષ્મા બહુ તો બહુ સારી, એવું જ રાખ્યું તું. અરે માસી, આ જમાનામાં કોઈ ઉપર ભરોસો કરવા જેવો જ નથી. આપણે છે ને અંદર ખાને તપાસ કરતી જ રહેવી પડે. અત્યાર લગ્ન તો અમારે શું હતું કે આદિ મારો એકનો એક દીકરો અને આ વહુ એટલે દીકરી જેમ હાચવી. આ તો તે મને વાત ન કરી હોત ને તો હજી અમને તો ખબર ન પડે. એટલે જ કીધું મેં. સારું કર્યું. વાહ, બહુ સરસ. હવે ખબર પડી કે અમારા ઘરમાં આગ કોને લગાડી છે. આદિત્ય બેટા, સુષ્મા ક્યાં છો? હવે શું છે? હવે મને સમજાવવાની કઈ કોશિશ ન કરતા, હું કઈ સમજવાનો નથી. સમજાવવાની કોશિશ નહીં, હવે હું તને બતાવું છું નજરે. શું બતાવું છે? સુષ્મા ક્યાં છે? શું થયું પપ્પા? શું થયું? શું કાળા કામ કરનારી આ બાઈ છે, અને આપણા ઘરમાં જે આગ લગાડી છે ને એનું મૂળિયું આ છે. અરે પણ મેં શું કર્યું છે? મેં શું કર્યું? મેં સાંભળ્યું. તમે મારા ઘરવાળાને જે બધું પટ્ટી પડાવો છો ને એ મેં કાનો કાન સાંભળ્યું. મેં કાંઈ નથી કર્યું. હું કઈ ખોટું નથી બોલી. અરે માસી, કયો ને તમે. મેં મારા કાનો કાન સાંભળ્યું છે. તું તારા મોઢે સ્વીકારે છે કે પેલા આદિત્યને કહું? મને છે ને આ અંકિતાબેને જ કીધું તું કે સુષ્માબેન મોલમાં સાડીની ખરીદી કરવા ગયા છે ને, તો 10,000ની સાડીઓ લાવવાના છે એમ કે. એ તો સુષ્માબેન મને એવું કહેતા હતા કે હું તો બહુ મોંઘી મોંઘી સાડીઓ લાવું ને તોય મારા ઘરમાં એમ કે મને કોઈ કંઈ કહેતું નથી એમ કે છે. મારે જેટલું જોઈએ ને એટલું હું ખરીદી કરું છું. પછી આ અંકિતાબેને મને વાત કરી આવીને કે આવું છે. એની સુષ્મા બહુ ખરીદી કરીને આવ્યા ને મોલમાંથી, તો મેં એમની આગળ બિલ જોવા માંગ્યું અને કીધું કે મને હાડીઓ બતાવો ને. તો સુષ્મા બહુ મને બિલે ન બતાવ્યું ને હાડીઓ ન બતાવી, એટલે મને મારા અપમાન જેવું લાગ્યું ને. અને સુષ્મા બહુ તો વયા ગયા હાડીઓનું થેલો લઈને અંદર. પછી મેં આ વાત આદિને કરી. બોલ, આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. બેન, સાલી હરામી, તે મારા માવતરથી મને વિકુટો પાડ્યો. ના પાડી હતી ને તને કે જ્યાં રહેવા જઈએ છીએ ત્યાં આ ધંધો નહીં કરતી, પણ તે અહીંયા એ જ કર્યું છે જે ત્યાં કરતી. મને એમ હતું કે મારા માવતરથી તું અલગ થઈશ ને તો સુધરી જઈશ, પણ નહીં. માણસનો સ્વભાવ છે ને ના સુધરે, એ તો ઠાઠડીએ જ જાય. પણ
હવે શું કરવું ને એ તો મને પણ નથી ખબર પડતી. વિચારું છું કે તને છૂટાછેડા જ આપી દઉં, પણ ન્યા મારી નજર સામે તસવીર આવી જાય છે તારા મા બાપની, જેની હારે તે ઝઘડો કર્યો છે. ખબર નહીં તે કેટલાનાય ઘર ભંગવ્યા છે. તને તને આ બધું કરીને શું મળે છે એ મને કહે ને. અરે કાકા, મારે દેહમાં ઘરનું ઘર, ખેતીવાડી બધું જ છે, અને અત્યારે મારે આ 5,000 ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો તમે વિચાર કરો કે કેટલા આના હલકા વિચાર હશે. મને તો એ જ નથી ખબર પડતી. પણ અત્યારે મને બીજી કોઈ વાતનું દુઃખ નથી. મને અત્યારે એક જ વાતનું દુઃખ છે કે કેટલો સારો પરિવાર છે તમારો, ત્યાં પણ દિહાળી મૂકીને આગ લગાડી જ દીધી. હવે સુધર ને તો વધારે સારું હો. હવે નકર આ આપણો સંસાર છે ને એમાં હું દિવાળી મુકાઈ. હા, હવે આ પાકું છે અને મેં નક્કી પણ કરી લીધું છે. તારે સુધરવું હોય ને તો સુધર, બાકી હું આપણા સંસારમાં દિવાળી હાથે મૂકી. હું જાઉં છું મારા મા બાપ પાસે. તારે આવવું હોય ને તો આવજે વાહે. જોયું ને અંકિતા, આગ લગાવવા ગઈ હતી તો મારા સંસારને, અને હવે આગ પર આવી ગયો છે તારો સંસાર. હજુ પણ સુધરી જા. તે મારી સાથે જે કંઈ પણ કર્યું ને એ સારું નથી કર્યું. અને તું કહેતી હતી ને તને આવું ઘર જોઈએ, આવો પરિવાર જોઈએ, તો તું વિચાર તને કેમ નથી મળ્યો આવો ઘર ને આવો પરિવાર? કારણ કે તારા દિલમાં પાપ છે, તારું મન સાફ નથી, તું બધા વિશે સારું નથી વિચારતી. તારા મગજમાં એક જ છે, આને સારું કેમ મળ્યું, મને કેમ નથી મળ્યું. અરે થોડું અહીંયાથી વિચાર્યું હોત ને તો ભગવાન પણ તને સારું આપત, આવું સારું ઘર આપત, આવો સારો પરિવાર આપત. પણ ના, તું શું કામ વિચારે? કારણ કે તારા વિચારો તો બધા નક્કામાં જ હોય છે. આને સારું મળ્યું, આને આવું મળ્યું, મને કેમ આવું મળ્યું. એટલે જ તારા કર્મો તારા આડે આયા. તે જેના પર ઘર ભાંગ્યા છે ને એ લોકોના નિસાસા તને નડ્યા. અને આવું નવું કરતી રહીશ ને તો જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય તું. છોડ, તું તો પારકી છે. મારી કોઈ બેન નથી ને, અને મારા મા બાપ પણ નથી, એટલે અમને મેં મારા મા બાપ માન્યા. અને તને મેં મારી નાની બેન માનીને તારી સાથે સંબંધ આગળ વધાર્યા. પણ તે શું કર્યું? મારા સંસારને આગ લગાવવા જઈ રહી હતી તું. પણ મારો તો છે ને ભગવાન છે, એ મારી સાથે છે. હજુ પણ તું આવી રહી ને તો કોઈ તને ઊભું નહીં રાખે. તને શું કામ કહું છું આ બધું? તું તો પારકી છે. પણ મને તું કે વાતનું છે કે જે મારા પોતાના છે ને એમણે પણ મારો વિશ્વાસ નહીં કર્યો. એ પણ તારા જેવી આજકાલની આયેલી એની વાતોમાં આવી ગયા. દુઃખ મને એ વાતનું છે. સુષ્મા બેટા, હવે રડોમાં. અહીંયા કરેલા કર્મોની સજા અહીંયા જ મળે છે, અને એના કર્મોની સજા મળી ગઈ. અને જો બેટા, તું મારી દીકરી જેવી છે, એટલે હું તને એક સલાહ આપું છું. લોકો કહે છે કે પહેલો સગો પાડોશી, પણ જો તારા જેવા સગા હોય ને પાડોશી, તો કોઈ વિશ્વાસ નહીં કરે પાડોશી ઉપર. સાચી વાત છે કાકા, સાચું કહ્યું તમે. પહેલો સગો પાડોશી. મને તો પાડોશીનો ધર્મ શું છે એ જ નથી ખબર. જ્યારથી રહી છું ત્યારથી આવું જ કરતી આવું છું. અને આજે સુષ્માબેને મારી આંખ ખોલી નાખી. તમારા ઘર સંસારમાં આગ લગાવવા ગઈ હતી અને મારા ઘર સંસારમાં આગ લાગી ગઈ. મેં જે પણ કંઈ કર્યું ને
એનો મને અત્યારે બહુ પછતાવો થાય છે. મને માફ કરી દો. બસ બસ બસ, આ માફી માંગવાની કોઈ જરૂર નથી. તમને શું લાગે છે તમે આ રડશો અને માફી માંગશો તો અમે માફ કરી દેશું એમ? અરે અમારી માફી માંગવા કરતા તમારા સાસુ સસરાની અને તમારા ધણીની માફી માંગો. જે તમારી સામે આટલું બોલીને ગયો, આટલું સમજાવીને ગયો, એની સામે હાથ જોડવાના હતા, અમારી સામે નહીં. નીકળો આ ઘરમાંથી. અરે જાઓ. સુષ્મા, મને માફ કરી દે. ના મમ્મી, તમે શું કામ માફી માંગો છો? હું એની કાન ભંભેરણીમાં આવી ગઈ અને મેં તારી પર શંકા કરી અને મેં આદિને પણ ચડાવ્યો બેટા. સોરી. હવે આપણે શોપિંગ કરવા બધા સાથે જઈશું. તારે 10,000ની નહીં 20,000ની સાડી લેવાની.